ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો સંરક્ષણ એટલે કે આપણે એની રક્ષા કેવી રીતે કરીએ. અત્યારે વનસ્પતિ અને પ્રાણીઓની રક્ષા કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ, તો એ વિશે આપણે આ પ્રકરણમાં શીખવાના છીએ. પહેલાંની આપણે વાત કરીએ તો એવી ઘણી બધી વનસ્પતિઓ હતી કે જે હાલની તારીખમાં મતલબ અત્યારની પરિસ્થિતિમાં એ વનસ્પતિઓ આપણને જોવા મળતી નથી. બરાબર છે. તો એનું કારણ શું? તો શું કે દિવસે ને દિવસે વનસ્પતિમાં મતલબ વનસ્પતિઓને કાપવામાં વધુમાં વધુ આવે છે, જેના કારણે શું થાય છે કે વનમાં જે વનસ્પતિઓ હોય છે તેને વધુમાં વધુ કાપવામાં આવે છે અને વનનું પ્રમાણ હોય છે એનું જે એક ઘટતું જોવા મળે છે. અને ત્યારબાદ વાત કરીએ આપણે પ્રાણીઓ. તો પહેલાં હતા આપણે વાત કરીએ જે ડાયનોસર જેવા મોટા મોટા પ્રાણીઓ આપણને જોવા મળતા હતા, તે જે હાલની પરિસ્થિતિમાં આપણને જોવા મળતા નથી. ત્યારબાદ હાલની વાત કરીએ તો જે વાઘ છે, સિંહ છે, એ જાતિ પણ અત્યારે ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો આપણે માનવ જાતિને જો ટકાવી રાખવી હોય તો આપણે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરવું જરૂરી બને છે. હવે આપણે આગળ પોઈન્ટ જોઈએ. 7.1 વન નાબૂદી અને તેના કારણો. તો આપણે વન નાબૂદી કોને કહીશું? તો આપણે જોઈએ, વાંચીએ કે આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે કે તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આપણી પૃથ્વી પર આપણે ઘણી બધી વનસ્પતિઓ જોઈએ છીએ, પ્રાણીઓ જોવા મળે છે. જો વનસ્પતિ અને પ્રાણીઓ ન હોય તો શું માનવ જાતિનું અસ્તિત્વ બની શકે? તો કે ના. જો માનવ જાતિનું અસ્તિત્વ આપણે ટકાવી રાખવું હોય તો વનસ્પતિઓ અને પ્રાણીઓ હોવા આવશ્યક બને છે. એટલે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ એને સારી રીતે રહેવા માટે શેની આવશ્યક છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું હોવું જરૂરી છે. વન નાબૂદીનો અર્થ શું છે? આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. ખ્યાલ આવી ગયો? વનમાં શું હોય? ઘણા બધા આપણને વૃક્ષો જોવા મળે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં એવા ઘણા કારણો છે કે જેના કારણે વનનો ધીમે ધીમે કપાતા જાય છે, એટલે કે એનો નાશ થતો જાય છે. અને એ જે જમીન જે આપણને મળે છે, જંગલોને કાપીને ઝાડને બધા કાપીને જે જમીન મળે છે એનો અન્ય કાર્યમાં ઉપયોગ થાય છે. તો કે વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. તો કેમ કરવામાં આવે છે? તો કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. બરાબર. તો વૃક્ષો કાપીને માનવજાતિ શું કરે છે? ખેતીવાડી કરવા માટે એ જમીન ઉપયોગમાં લે છે. ત્યારબાદ શું કરે છે કે ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે શું કરે છે? વૃક્ષોની કાપણી કરે છે. પછી લાકડાઓનો ફર્નિચર બનાવવા તેમજ બળતણ માટે પણ ઉપયોગ કરે છે. આપણને દરેકને ખ્યાલ છે કે ફર્નિચર, બળતણ વગેરેમાં શેનો ઉપયોગ થાય? તો કે લાકડાનો. તો લાકડાઓ આપણને ક્યાંથી મળે? તો કે જંગલમાંથી, વનમાંથી. તો જો માનવજાતિ ધીરે ધીરે વૃક્ષોની આવી રીતે કાપણી કરતો રહેશે તો શું થશે? વનનો જે વિસ્તાર છે તે ધીમે ધીમે ઓછો થતો જશે. તો દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. તો આ બધું આપણે શું જોયું કે વૃક્ષોની કાપણી કેમ કરવામાં આવે છે? તો આપણી આ જીવન જરૂરિયાતની વસ્તુને
વસ્તુને પૂરી પાડવા માટે ધીરે ધીરે વનની નાબૂદી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. આપણને દરેકને ખબર છે કે આપણને જે આપણે શ્વાસ લઈએ છીએ, જે આપણે મનુષ્ય જે છે શ્વાસ લે છે, તો શ્વાસમાં કયો વાયુ લે છે? તો કે ઓક્સિજન વાયુ. અને કયો વાયુ બહાર કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ વન નાબૂદીના કારણે શું થાય છે? પૃથ્વી પર સતત તાપમાનમાં તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે. તેનાથી શું થાય છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ખ્યાલ આવે છે? આપણા જે માનવી છે, જે સજીવ છે, એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજન વાયુ શ્વસનમાં લે છે. અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગમાં લે છે. પરંતુ જો આપણે વૃક્ષોને આપણે આવી રીતે કાપતા રહીશું, વનનો નાશ કરતા રહીશું, તો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ, એ શું થશે કે વૃક્ષો ન હોવાથી એ વાતાવરણમાં જ રહેશે. અને વાતાવરણમાં શું થશે? તાપમાન પૃથ્વી પર વધશે, જેના કારણે શું થશે? પ્રદૂષણ વધશે. બરાબર? અને પ્રદૂષણ કોના કારણે? કાર્બન ડાયોક્સાઇડના કારણે શું થશે? પ્રદૂષણ વધશે. જે પ્રદૂષણથી આપણી માનવ જાતિને ખૂબ જ નુકસાન થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. જે નાના નાના જીવજંતુઓ હોય છે તેને પણ પ્રદૂષણ, તાપમાનના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રાણીઓ હોય છે, જે પાણીમાં જે નાના નાના જીવજંતુઓ રહે છે, માછલીઓ છે, દેડકા છે, એ દરેક જીવજંતુઓને શું છે? જો વાતાવરણમાં તાપમાનમાં ફેરફાર થાય, પ્રદૂષણમાં જો વધારો થાય, તો એ જીવજંતુઓ પર પણ ડાયરેક્ટ અસર થાય છે. એટલે કે શું છે? પ્રાકૃતિક સંતુલન. બરાબર? તો આપણું જે પ્રાકૃતિક સંતુલન છે એ પણ ખોરવાઈ જાય છે. શેના કારણે? તો કે જે આપણું વન નાબૂદીના કારણે જે પૃથ્વી પર તાપમાન વધે છે, પ્રદૂષણ વધે છે, એના કારણે પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી, એનો મતલબ કે વૃક્ષોને જો દિવસે દિવસે જો આવી રીતે એની કાપણી વધુમાં વધુ થતી રહી, તો એની અસર શું થશે? તો કે વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ખ્યાલ આવ્યો? આપણને બધાને ખબર છે કે ચોમાસાની ઋતુમાં શું પડે છે? વરસાદ પડે છે. તો ચોમાસાની ઋતુમાં શું પડે છે? વરસાદ પડે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે શિયાળો હોય અથવા ઉનાળો હોય તો પણ વરસાદ પડે છે. તો એનું કારણ શું છે? તો દિવસે દિવસે જે આપણે આ વૃક્ષોનો ઘટાડો કરીએ છીએ, વૃક્ષોને આપણે કાપીએ છીએ, તો એ આપણું વરસાદ અનિયમિતપણે જે પડે છે એનું કારણ છે. પછી આપણે વાત કરીએ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો. ભૂમિની ફળદ્રુપતા એટલે કે જમીનની ફળદ્રુપતામાં દિવસે દિવસે ઘટાડો જોવા મળે છે. કેમ? તો કે તાપમાનમાં વધારો થાય છે, પ્રદૂષણ, જળ પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે. એ બધા પ્રદૂષણના કારણે શું થાય છે? જમીન દિવસે ને દિવસે એની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. જેના કારણે શું થાય છે કે આપણે જે પાક વાવીએ છીએ જમીનમાં, એમાં એ પાક વ્યવસ્થિત રીતે ઉગતો નથી અને એમાં પાકમાં ઘટાડો જોવા મળે છે. અને તેનાથી વધુ પ્રમાણમાં શું થાય છે? પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. મેં તમને આગળ જ કીધું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો. બરાબર છે? જો આપણે
વૃક્ષો કાપતા રહીશું તો શું થશે કે પ્રકાશ સંશ્લેષણ થશે નહીં, અને પ્રકાશ સંશ્લેષણ જો નહીં થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપયોગમાં લેવાશે નહીં, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધુ ને વધુ એકત્ર થશે. અને જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધી જાય તો એના કારણે શું થશે કે પ્રદૂષણ અને તાપમાનમાં વધારો થશે, જે માનવ જાતિ માટે નુકસાન છે. તો વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી દ્વારા જે પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું છે, ઉષ્મીય કિરણોને શોષી લે છે. પરંતુ જો વનનું પ્રમાણ વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જશે તો એના કારણે શું થશે તો કે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ થશે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન પણ ખોરવાય છે. જો જલચક્ર એટલે કે શું હોય છે જલચક્રમાં, તો કે જે સમુદ્રમાં કે નદીમાં જે પાણી હોય છે તે બાષ્પીભવન દ્વારા શું થાય છે, એનું બાષ્પીભવન થાય છે પાણીનું વધારે સૂર્યના કિરણોને લીધે, અને ત્યારબાદ જે બાષ્પ ઉપર જઈને શું થાય, એનું વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે. પરંતુ જો જળચક્ર ખોરવાઈ જાય તો એનું પરિણામ શું આવશે કે વરસાદમાં ઘટાડો થાય છે અને તેના કારણે દુષ્કાળ થાય છે. વરસાદ જો અનિયમિતપણે ક્યાં તો પછી ઓછો વરસાદ પડે તો શું થાય કે આપણને પીવા માટે પાણી મળતું નથી. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. તો કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. તો જે ભૂમિ હોય છે એટલે કે જમીન, તો જમીનના ગુણધર્મોમાં જે પરિવર્તન આપણને જોવા મળે છે એનું કારણ પણ એક પ્રકારનું આ જે વન નાબૂદી છે તેની અસર થાય છે. ધારો કે વૃક્ષ જે છે એ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે, તો જે વૃક્ષો હોય છે તો જમીનનું ધોવાણ વૃક્ષોને કારણે શું થાય છે, અટકી જાય છે. તો તેના કારણે જમીનની જે ફળદ્રુપતા જે છે તે અટકી જાય છે. પરંતુ જો આવી રીતે વન નાબૂદી થાય અને વૃક્ષોનું પ્રમાણ જો ઘટવામાં આવે, બરાબર છે, તો એના કારણે શું થશે તો કે ભૂમિનું ધોવાણ થશે અને ભૂમિ પર જે જમીનનું જે ઉપરનું મહત્ત્વનું જે પડ હોય છે, જે ફળદ્રુપવાળું પડ હોય છે તેની માત્રા ઘટતી જાય છે. તો વાંચીએ કે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ એટલે કે સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે. ઘણો બધો કચરો હોય તો એ જમીનમાં નીચે જઈને એનું શું થાય છે, કાર્બનિક પદાર્થોનું એ સડે છે અને ત્યારબાદ એના કારણે આપણી જમીનની ફળદ્રુપતામાં વધારો જોવા મળે છે. પરંતુ જો જમીનનું ધોવાણ થશે તો ઉપરનું જે પડ છે એ નાશ થશે અને જે નીચેનું પડ જે છે સખત પથ્થરોવાળું પડ તે આપણને જોવા મળશે, જેનાથી શું થશે કે જે સેન્દ્રિય પદાર્થો સડતા કાર્બનિક પદાર્થો છે તેનો ઘટાડો થાય છે અને ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. તો આ એક મુખ્ય કારણ છે વનનું નાશ થાય છે, બરાબર છે. તો એના કારણે શું થાય છે, ભૂમિનું પણ ધોવાણ થાય છે. આ પણ એક પ્રકારનું નુકસાન જોવા આપણને મળે છે.
તો વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પણ પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે શું આવે છે? પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર જોવા મળે છે. વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. આપણને બધાને ખ્યાલ છે કે વૃક્ષો આપણને ઘણું બધું આપે છે. એક તો હવા ચોખ્ખી આપે છે, ખોરાક તરીકે આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ, ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ આપણે ફર્નિચર વૃક્ષોના લાકડાનો ફર્નિચર તરીકે ઉપયોગ કરીએ છીએ. સમુદ્રમાં જે આપણી મોટી મોટી સ્ટીમરો હોય છે, હોડકા હોય છે, તે દરેકમાં આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો આપણે વન નાબૂદી વધશે, એટલે કે વનનો નાશ થશે, તો શું થશે કે આ જે આપણને જે ચોખ્ખી હવા મળે છે, લાકડા મળે છે, ખોરાક મળે છે, એ શું થશે? આપણને ધીરે ધીરે એનો નાશ થશે. તો આપણે આગળ વાંચીએ કે તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું થશે? આપણને આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે. ખ્યાલ આવે છે? જો આપણે વનની નાબૂદી અટકાવશું નહીં, જે દિવસે દિવસે વન કાપવામાં આવે છે, જંગલો કાપવામાં આવે છે, તો આપણે એને રોકીશું નહીં તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનો આગળ જઈને સામનો કરવો પડશે. હવે આગળ છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.